કે જ્યાં વરિયાવમાં કેદાર ગટરમાં પડવાથી મોતના મામલે ગટર બાદ જે ઢાંકણા ખુલ્લા હતા એ ચકાસવાની અને સમારકામનું અભિયાન હાથ ધરાયું છે। એક જ દિવસમાં 3 ઝોનમાં 16 ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે। આગ લાગે ત્યારે કૂવો ખોદવું આ વખતે એ જ થયું છે અને હવે રહીને પાલિકા દોડતું થયું છે। 2 વર્ષના કેદારના મોત મામલે હજુ પણ કોઈ પગલાં નથી લેવાયા। રાંદેર ઝોનના 4 અધિકારીના જવાબ બાદ હવે રિપોર્ટ પર મદાર છે। તો આપને જણાવી દઈએ કે રાંદેર ઝોનના 4 અધિકારીના જવાબ બાદ હવે રિપોર્ટ પર મદાર છે કે આખરી રિપોર્ટમાં શું આવે છે, પરંતુ હવે તંત્ર એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરતના અમરોલી વરિયાવ રોડ ઉપર સ્ટ્રોમ ડેમેજની અંદર જે 2 વર્ષનો કેદાર જે પડી જવા બાદ તેનું જે મોત થયું હતું ને તે મામલે સુરત મહાનગરપાલિકા ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના જે ચેરમેન દ્વારા તમામ ઝોનલ અધિકારીઓને સૂચન કર્યું હતું કે તમામ જે ગટર છે જે સ્ટોન ડેમેજ છે તેની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે જોડાણો છે તેને દૂર કરવા માટેનું જે સૂચન કર્યું હતું। ત્યારે સુરતની મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે ઝોનની અંદર મોટા પ્રમાણમાં જે સ્ટોન ડેમેજની અંદર જે ગટર લાઇન જોડાણ છે તેને દૂર કરવાની કામગીરી જે હાથ ધરવામાં આવી છે। તો આપણી સાથે ડ્રેનેજના સમિતિના જે ચેરમેન છે કેયુરભાઈ, તેમની સાથે વાત કરીશું। કેયુરભાઈ, કેટલી ગંભીર ઘટના હતી અને ત્યારબાદ કઈ રીતે તપાસના આદેશ? જે બનાવ બન્યો હતો તે અઘટિત બનાવ હતો, ખૂબ ગંભીર ઘટના હતી, ન બનવાની ઘટના હતી અને આ દુર્ઘટનાને સુરત મહાનગરપાલિકાના સમગ્ર શાસકોએ ખૂબ ગંભીરતાથી લીધી છે। અમારા માનનીય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે અમે બધાએ કમિશનરશ્રીને આ બાબતે યુદ્ધના ધોરણે જે કંઈ પણ કરવું પડે કરવા માટેની સૂચના આપી છે અને તેના આધારે આજે વિવિધ ઝોનોની અંદર છેલ્લા કેટલા વખતથી સ્ટોર્મ લાઇનની અંદર ગટરના પાણી લાઇનની જે કંઈ ફરિયાદો હતી એ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી, પરંતુ આ કામગીરીને વધુ વેગવાન બનાવવામાં અને અત્યંત કડકાઈથી કરવા માટે દરેક ઝોનમાં આજ સ્ટોર્મ ડ્રેનેજની અંદરના જે ડ્રેનેજના ગેરકાયદેસર જોડાણો છે તે કાપવાની કામગીરી તમામ ઝોનોમાં ખૂબ ઝડપથી થઈ રહી છે અને હજુ પણ જો કોઈક ફરિયાદો આવશે તો તેની સામે ગંભીરતાથી પગલાં લેવામાં આવશે। સર, અત્યારે તો દૂર કરવાની કામગીરી શરૂ છે, પણ ફરીથી જે લોકો ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, જે બીજા અલગ અલગ વિસ્તારો છે તેની અંદર ફરીથી જે જોડાણ છે તે કરવામાં આવતું હોય છે, તો કઈ રીતની કાર્યવાહી? આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જો સ્ટોર્મ ડ્રેનેજની અંદર કનેક્શન આપવામાં આવે છે તેની તમામ વિગતોની માહિતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ પહોંચાડવામાં આવે છે અને આવા યુનિટોને સીલ કરવા સુધીની કામગીરી હમણાં હાલમાં જ ઉધના ઝોનમાં પણ કરવામાં આવી છે અને એનાથી ઉપર વધારાના પગલાં લેવા માટે જીપીસીબીને પણ અમે આ બધા એકમોની માહિતી મોકલી આપી છે। સર, કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે સ્ટોર્મ ડેમેજની અંદર ગટરની જે લાઇન જોડાણ કરતા હોય છે તેના કારણે અનેક નુકસાન, પ્રદૂષણથી લઈને તમામ નુકસાન મહાનગરપાલિકાએ ભોગવવું પડતું હોય છે। ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો સ્ટોર્મ ડ્રેનેજની અંદર નાખવા એ ખૂબ ગંભીર ગુનો છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો છે, પર્યાવરણને લગતો ગુનો છે અને આ ગુનાખોરીને ડામવા માટે સુરત મહાનગરપાલિકાના ઔદ્યોગિક વિસ્તારો ધરાવતા ઝોનોમાં ખૂબ કડકાઈથી કામગીરી હાથ ધરવામાં આવી છે। હમણાં છેલ્લા 1 મહિનાની અંદર પણ ઉધના ઝોન છે, કતારગામ ઝોન છે, આવા બધા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને સીલ મારવાની કામગીરી પણ થઈ રહી છે અને સાથે સાથે મેં આપને કહ્યું તેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ આવા એકમોની જાણકારી આપીને આગળના પગલાં કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે કામગીરી છે સ્ટોન ડેમેજની અંદર જે રીતે ગટર લાઇનના જે જોડાણ છે તે દૂર કરવાની કામગીરી છે તે યુદ્ધ ધોરણે કરવામાં આવી રહી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે પોલ્યુશન બોર્ડ છે તેમની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી છે, કારણ કે તેમની પણ જે કામગીરી કરવી જોઈએ ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર તે સમયસર નથી થતી ને તેના કારણે આ રીતના જોડાણો છે તે મળી આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।